પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા, લોહી પીવાવાળા ગ્રુપ નથી જોતા. હા, આ તમે તાળી પાડીને એટલે એક વાત કહી દઉં. હમણાં મારો મુંબઈમાં કાર્યક્રમ હતો, રવિવારે મુંબઈમાં કાર્યક્રમ, તો હું વહેલો પૂગી ગયો કાર્યક્રમમાં. વહેલો પૂગી ગયો ને એટલે મેં કીધું લાઈન જૂ ચોપાટી જરાક આટો મારી આવું. કાર્યક્રમને વાર હતી તો હું જૂ ચોપાટી આટો મારવા ગયો ને, અને એક બેન એવા રોવે એવા રોવે એવા રોવે એવા રોવે એવા રોવે. તો હું એ બેન પાસે ગયો. મેં બેન શું કામ રોવો છો? હવે મારો છે ને દયામણો સ્વભાવ છે જન્મ પહેલાનો. તો મેં કીધું બેન તમે શું કામ રોવો છો? અરે મને કે મારા ઘરવાળાએ મને મારી. તો મેં કીધું તમારા ઘરવાળાએ મારી? મને કે આજ નહીં ગુરુવારે મારી. તો મેં કીધું બેન આજ હું કામ રોવો છો? મને કે સમય આજ મળ્યો. હવે માણાને રોવા માટે સમય નથી મળતો અને તમે હસવા માટે સમય કાઢ્યો છે. ત્યારે હું નવસાદ કોટડિયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ બધાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શુભ શરૂઆત કરું છું. અમુક છે ને કકલાટિયા હોય, અમુક જગ્યાએ તમે જોજો અમુક માણસો કકલાટિયા હોય. અમારે કાકો છે, એવો કકલાટીયો કાકો છે, એવો કકલાટીયો કાકો છે, એ બધાને ખીજાતો જ હોય. બોલો, આ કકલાટીયા દાદા છે ને, મેં કીધું મેં તો આ દિવાળી છે અત્યારે, મેં કીધું આ છોકરાને મેં તો કંઈ તમે આપ્યું? આ નાના છોકરા મેં સોસાયટીમાં રમે છે, મેં તમે રોજ એને ખીજાતા હો. આ દિવાળી જેવો નવો વર્ષનો દિવસ છે, તો નવા વર્ષે કાંઈ દીધું એને છોકરાઓને? મને કે દીધું ને. મેં હું મને કે ગાળ્યું દીધી. હવે દિવાળીના દિવસે છોકરાઓને ગાળ્યું દે. બોલો, એમાં આ કાકા ગુજરી ગયા. હવે જયારે અંત સમય હતો ને ત્યારે એને 3 છોકરાને બોલાવીને એને કીધું, 3 એ કે મારે મરવાનો સમય આવ્યો છે, હું મરી જાઉં એટલે તમે એવું કામ કરજો કે આખું ગામ એવું કેવું જોઈએ કે આની કરતા આનો બાપ હારો હતો, આવું કેવા જોઈએ. હવે આણે આખી જિંદગી બધાને ગાળ્યું દીધી છે. હવે પાછી એની કરતા સારું કેવાનું કામ કે ભાઈ આની કરતા આનો બાપ હારો હતો. છોકરાને કરવું હું? તો છોકરા વિચાર કર્યો કે આપણે જમણવાર રાખી તો એક મોટો છોકરો કે જમણવાર ન રખાય, એમાં તો આપણું નામ સારું થાય. એ એમ કે એના બાપા કરતા છોકરા હારા. આપણે તો બાપાનું નામ સારું થવું જોઈએ. બધા એમ કહેવા જોઈએ કે આની કરતાનો બાપ હારો હતો. તો એ કે કરવું હું? 3 પછી નેતરના હોટા લીધા 3 અને શેરીના નાકે 2. ઓલો ભાભો તો ખાલી ગાળ્યું દેતો હતો, આ તો પછી બડાવાળી કરે, જે નીકળે ને એની વાંહે છૂટો ઘા કરે. પછી આખું ગામ કહેવા માંડ્યું કે આ 3 કરતાનો બાપો હારો હતો. અમુક આમ પગ દન સણામત લેતા હોય. આ માર્કેટમાં આવાય છે. એક દાદા તો અમારે છે, એવો પ્રેમ કરે ડોશીમાને, એવો કરે, ધરમસિંહ બાપા નામ, એવો ડોશીમાને પ્રેમ કરે. એની ઘરવાળી નામ કડવી માને એવો પ્રેમ કરે તો ઘરમાં મોબાઈલમાં મેસેજ કરે. બોલો, 2 પાસે પાછા એન્ડ્રોઈડ ફોન હો, અને ઘરમાં પાછા દાદા એ ડોશીમાને મેસેજ કરે, યુ લુકિંગ સો ગુડ, યુ સો પ્રીટી. આવા બધા ઇંગ્લિશમાં દાદા થોડુંક ભણેલા 10મા સુધી, તો દાદા ઇંગ્લિશમાં બધા એની આપણે કડવી માને મેસેજ કરે અને ઘરમાં મેસેજ કર્યા કરે. એટલો એને પ્રેમ કરે. એમાં દાદાને એટેક આવ્યો ને દાદા ગુજરી ગયા ને ગયા ઉપર. તો બીજે દિવસે ઉપરથી મેસેજ કર્યો, આઈ મિસ યુ, તને હું બોલાવી લઈશ. પછી ડોશીમાં એને બ્લોક કરી દીધો ભાભાને. તું ક્યાંથી બોલાવી લેતો હતી કે ભાઈ? એટલે અઘરું છે. એમ અઘરામાંથી આનંદ કરવાનો છે. અમારે તો આ એક દાદાને એક ડોશીમાં અમેરિકા, હું અહીંયા હતો ને અમેરિકા, ડોશીમાં દાદા હોતે ને એક આવેલા સૌરાષ્ટ્રમાંથી, અને મહેસાણા બાજુથી દાદા ને ડોશીમાં 2 આવેલા. અને ભાઈ 6 મહિના સુધી અમેરિકામાં રોકાણા અને પછી પાછા રિટર્ન આવ્યા ને, તો પછી આજુબાજુના જે શેરીમાં બાયું હોય ને એને એ બેન ડોશીમાં બધી વાતો કરતા. એ કે બાય અમેરિકાની તને શું વાત કરું? એ કે અમેરિકામાં તો બધાને 2 નળ હોય. એ કે અમારા એ કે આ ચંદ્રેશ કુમાર અને હની મારી દીકરી, કે અમારે એક બાથરૂમમાં કે એને 2 નળ. કે ચંદ્રેશ કુમારના નળ ઉપર C લખેલું અને કે હનીના નળ ઉપર H લખેલો. કે અમારા ચંદ્રેશ કુમારનો સ્વભાવ છે ને એ ઠંડો, એટલે કે એમાંથી ઠંડુ પાણી આવે, અને કે હનીનો સ્વભાવ ગરમ. કે એમ નળ ચાલુ કરો ને તો કે એમાંથી ગરમ પાણી આવે. આવી વાતું ડોસ્યું કરતી. બોલો, બેઠી અઘરું છે ભાઈ. હમણાં એક દાદા બેઠા છોકરાને કહેતા હતો, એના દીકરાને કે જા ચોકઠું લેતો હોય. કે તો છોકરો તો ગયો અંદર. એ કે દાદીમાં દાદાએ કીધું છે ચોકઠું આપો, ચોકઠું. દાદીમાં કે તારા દાદાને કે હજી જમવાને વાર છે, હજી ક્યાં જમવાનું બન્યું છે, હજી તો 11:15 થયા. કે 1 વાગે જમવાનું બનશે. કે એટલી બધી હું ઉતાવળ છે, જા કહી દે હજી વાર છે જમવાનું. તો છોકરો આવ્યો કે દાદા, બા તો એમ કે છે કે હજી જમવાને વાર છે, ઘડીક વાર ખમો, હું ચોકઠાન કરવું છે. દાદા કે મારે જમવા માટે ચોકઠું નથી જોતું. તો એ કે હા મેં ભારતી આવીને એ કે એને સ્માઇલ દેવા હાટું ચોકઠું જોતું. ચોકઠું ભરાવીને કે એને હું સ્માઇલ આપું ને, એમ જ્યાં સુધી મોઢામાં દાંત છે ને ત્યાં સુધી દાંત કાઢી લેવા ભાઈ. અત્યારે માણસ દાંત નથી કાઢતો. બોલો. હેલો ગાઈસ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. યસ પટોળિયામાં. તમને મારો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને વિડીયોમાં કયો સારો પાઠ લાગ્યો તે કોમેન્ટ કરો. અને તમે મારા 1000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો હું તમને છે ને શીખવાડીશ
એ હું તમને શીખવાડીશ કે વિડીયો કેવી રીતના નાખવો જેથી કોપીરાઇટ ના આવે. બાય બાય ગાઈસ, વિડીયો પૂરો જોઈજો, વહી નહીં જતા. બાય બાય ગાઈસ.